વાક્ય નંબર 51. આઈ વોઝ નોટ ધેર એટ ધેટ ટાઈમ. તે સમયે હું ત્યાં નહોતો. એટ ધેટ ટાઈમ એટલે એ સમયે, જે તે સમયે, તે વખતે હું ત્યાં નહોતો. આઈ વોઝ નોટ ધેર એટ ધેટ ટાઈમ. વાક્ય નંબર 52. વેર વેર યુ. તમે ક્યાં હતા? વેર એટલે ક્યાં. તમે ક્યાં હતા? તમે કહો છો કે હું તે સમયે ત્યાં નહોતો, તો પછી તમે ક્યાં હતા? વેર વેર યુ. વાક્ય નંબર 53. વેર વોઝ શી એટ ધેટ ટાઈમ. તે સમયે તેણી ક્યાં હતી? તમે નહોતા, પણ તેણી ક્યાં હતી? વેર વોઝ શી એટ ધેટ ટાઈમ. પુરુષવાચક હોય તો હી વપરાય અને સ્ત્રીવાચક હોય તો શી વપરાય, એ તો તમને ખબર જ હશે. વેર એટલે ક્યાં, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, તે સમયે તેણી ક્યાં હતી. વાક્ય નંબર 54. વી આર રેડી. અમે તૈયાર છીએ. વાક્ય નંબર 55. આર યુ રેડી. શું તમે તૈયાર છો? અમે તો તૈયાર છીએ, તમે છો કે નહીં? આર યુ રેડી. તમે તૈયાર છો? વાક્ય નંબર 56. ગેટ આઉટ ઓફ માય ફેસ. મારી નજરથી દૂર થઈ જાઓ. ગુસ્સો દર્શાવતું વાક્ય છે કે મારી નજરોથી દૂર થઈ જાઓ, હું તમારું મોઢું જોવા નથી માંગતો, વગેરે વગેરે. એવો ગુસ્સો દર્શાવવો હોય તો કહેવાય ગેટ આઉટ ઓફ માય ફેસ. મારી નજરથી દૂર થઈ જાઓ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યોર ફેસ. હું તારો ચહેરો જોવા નથી માંગતો, હું તારું મોઢું જોવા નથી માંગતો. સી એટલે જોવું, ફેસ એટલે ચહેરો. વાક્ય નંબર 58. આઈ એમ ગેટિંગ એંગ્રી. મને ગુસ્સો આવી રહ્યો છે. ગેટિંગ એંગ્રી, એંગર એટલે ગુસ્સો અને ગેટિંગ એંગ્રી એટલે ગુસ્સે થઈ રહ્યો છું. આઈ એમ ગેટિંગ એંગ્રી. મને ગુસ્સો આવી રહ્યો છે, હું ગુસ્સે થઈ રહ્યો છું. વાક્ય નંબર 59. વાય આર યુ ગેટિંગ એંગ્રી. વાય આર યુ ગેટિંગ એંગ્રી. તમે શા માટે ગુસ્સે થઈ રહ્યા છો? તું કેમ ગુસ્સે થાય છે? તને કેમ ગુસ્સો આવે છે? વાય આર યુ ગેટિંગ એંગ્રી. વાક્ય નંબર 60. હાઉ ડેર યુ. તમારી હિંમત કેવી રીતે થઈ? ડેર, ડેર એટલે હિંમત કરવી. હાઉ એટલે કેવી રીતે. હાઉ ડેર યુ. તમારી હિંમત કેવી રીતે થઈ?